વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમનું 10મું યુનિટ આપણે દસમું યુનિટ ભણવા જઈ રહ્યા છીએ. એ 10મું યુનિટ ભણીએ એ પહેલાં છેલ્લે મેં વતનનો તલસાટ નામનું કાવ્ય ભણાવ્યું. એ વતનના તલસાટ કાવ્યમાં તમને ખ્યાલ હોય તો કાવ્ય પૂરું થઈ ગયું છે, કવિ પરિચય પૂરો થઈ ગયો છે, સોનેટ શું છે એ મેં તમને 2 વખત સમજાવી દીધું છે, બરાબર. તો હવે આપણે એ કાવ્યમાં છે એ પ્રશ્નો છે, એ પ્રશ્નો બાકી રહી ગયા છે. એ પ્રશ્નો હું તમને અત્યારના કહી દઉં છું, બરાબર છે, લખાવી દઉં છું, અને ત્યારબાદ છે એ આપણે આપણું નવું ચેપ્ટર છે એ શરૂ કરીએ છીએ. તો એ કાવ્યના પ્રશ્નો છે એ પ્રશ્નો લખવાની તમે શરૂઆત કરી દેશો. લગભગ 10-12 પ્રશ્નો, અને થોડુંક મારે જો મને લાગશે તો હું તમને વ્યાકરણ પણ સાથે લખાવી દઈશ, બરાબર. પણ લગભગ 10-12 પ્રશ્નો છે એ આપણે લખીએ છીએ. તો છે એ લખવાની શરૂઆત કરી દો. પહેલો પ્રશ્ન છે, કવિના પ્રાણ કઈ જગ્યાએ પાછા જવા, કવિના પ્રાણ કઈ જગ્યાએ પાછા જવા પછાડા નાખે છે. કવિના પ્રાણ કઈ જગ્યાએ પાછા જવા પછાડા નાખે છે. પછી કવિને વતન વિરહનો કારો ઘા ક્યાં લાગે છે. કવિને વતન વિરહનો કારો ઘા ક્યાં લાગે છે. પછી કવિ કેવા પ્રકારનો તલસાટ અનુભવે છે. કવિ કેવા પ્રકારનો તલસાટ અનુભવે છે. કવિ કેવા પ્રકારનો તલસાટ અનુભવે છે. કવિ કૂવા કાંઠે શું જોવે છે. કવિ કૂવા કાંઠે શું જોવે છે. પછી કવિ કેવા અન્નપૂર્ણ ખેતરોની વાત કરે છે. કવિ કેવા અન્નપૂર્ણ ખેતરોની વાત કરે છે. કવિ વડલાને અને શંભુના દેરાને શું કહે. કવિ વડલાને અને શંભુના દેરાને શું કહે છે. પછી આકાશમાં કેવા રંગનો વાવટો ફરકી રહ્યો છે. આકાશમાં કેવા રંગનો વાવટો ફરકી રહ્યો છે. પછી કવિની ઊંઘની કેવી સ્થિતિ છે. કવિની ઊંઘની કેવી સ્થિતિ છે. પછીનું સ્મૃતિ સુમન એટલે શું. સ્મૃતિ સુમન એટલે શું. પછી
કવિ કોનું મુખ જોવા માંગે છે? કવિ કોનું મુખ જોવા માંગે છે? પછી કવિ કેવી જન્મભૂમિમાં જવા ઈચ્છે છે? કવિ કેવી જન્મભૂમિમાં જવા ઈચ્છે છે અને કેવી જન્મભૂમિમાં જવા ઈચ્છતા નથી? કેવી જન્મભૂમિમાં જવા ઈચ્છતા નથી? પછીનું, આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? આ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે? હવે થોડુંક વ્યાકરણ લખી નાખો. સમાનાર્થી લખો. પહેલા સમાનાર્થી. દોહલ્યા. પછી લળતી. પછી અનિલ. પછી હરિત. પછી તૃણ. પછી ખંતીલા. પછી વ્યોમ. પછી વાવટો. પછી ભગિની. પછી ભેરું. પછી નિંદ્રા. પછી ઘેલા. પછી કિંતુ. પછી સ્મૃતિ. પછી સુમન. પછી નિરખવું. શબ્દ સમૂહ માટે હેડિંગ આપો. પાણી ભરીને આવતી સ્ત્રી. પછી નાનું મંદિર. પછી બાળપણના મિત્રો. પછી કાળરૂપી અગ્નિ. પછી બસ આટલું હોમવર્ક મારે તમને લખાવવાનું હતું 13મા કાવ્યનું. જે પહેલું પાર્ટમાં છે સોનેટનો પરિચય ભણ્યા, બીજા પાર્ટમાં છે કવિ પરિચય ભણ્યા અને કાવ્યના શબ્દો લખ્યા, ત્રીજા પાર્ટમાં છે કાવ્ય ભણ્યા અને ત્રીજા પાર્ટનું અડધું અહીંયા બાકી રહી ગયું એટલે પ્રશ્નો લખાવી દીધા છે. એટલે સીધું પાર્ટ 1 જળનગરી વેનિસનું આપણે શરૂ કરીએ છીએ. બરોબર છે. આ જળનગરી વેનિસ છે એ પણ ટેક્સ્ચ્યુઅલ, જેમ 13મો પાર્ટ પૂછાવાનો છે એમ 10મો પાર્ટ પણ પરીક્ષામાં પૂછાવાનો છે. 10મો પાર્ટ છે એ પરીક્ષામાં જળનગરી વેનિસ છે એ પૂછાવાનો છે. એટલા માટે આના 1 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, 4 માર્કના પ્રશ્નો અને માગ્યા મુજબ ઈ તો પૂછાશે, વ્યાકરણ પણ પૂછાશે, એટલે ગણતરી રાખવી. બરોબર છે. જળનગરી વેનિસ છે આમ થોડો ઘણો કંટાળાજનક પાઠ છે. બરોબર, તોય તે આપણે ભણશું એ રીતના થોડી આડી અવળી વાતો કરતા રહીશું એટલે તમને છે સાવ કંટાળાજનક પાઠ લાગે નહીં. બરોબર. આમ જળનગરી વેનિસ આ જે છે જગ્યા ઈ ફરવા લાયક છે. પૈસા આવે 2-4 લાખ રૂપિયા તો આ જગ્યાએ ઇટાલીમાં આવેલી છે. આ જગ્યાએ જવા જેવું ખરા. ટાપુઓની વચ્ચે છે આખો દેશ આવેલો છે. હમણાં તે થોડાક દિવસ પહેલાં જેવી સમસ્યા આવી ગઈ હતી કે મોટી ભરતી આવી, ઊંચી ભરતી આવી તો અડધું શહેર છે એ ટાપુમાં ફેરવાઈ ગયેલું. બરોબર છે. સહેલાણીઓને તકલીફ પડેલી, લોકોને નફા નુકસાન તે છે ઘણું બધું ગયેલું. બરોબર છે. તો એ રીતના તે છે એ આમ સૌંદર્યના ચાહક હોય એ બધાય છે એ વેનિસ જઈ શકે. ઇટાલીમાં આવેલું છે. બરોબર. આ છે લોકો ફરવા જવા માટે
બરોબર છે. પછી લોકો કુટુંબ હોય તે છે. પછી જે કહેવાય કે પેલા લોકો જે ખરેખર પેલી વસ્તુને પસંદ કરતા હોય, પેલી એટલે કે સાહિત્યની વસ્તુને, બરોબર છે. પછી આ બધી શિલ્પની વસ્તુને પસંદ કરતા હોય તો આ વેનિસ છે એ ખરેખર આપણા માટે ફરવાલાયક છે, સૌંદર્ય પ્રેમી માટે સારું છે. જળનગરી વેનિસ પાઠનો પ્રકાર છે એ પ્રવાસ નિબંધ છે. જળનગરી વેનિસ પાઠનો પ્રકાર છે એ પ્રવાસ નિબંધ છે, બરોબર છે. આ પાઠ ઉપરથી પાઠનો પ્રકાર પ્રવાસ નિબંધ છે. આ પાઠ ઉપરથી પ્રવાસનું મહત્વ આ પાઠ ઉપરથી પ્રવાસનું મહત્વ નિબંધ પૂછાઈ શકે. આ પાઠ ઉપરથી પ્રવાસનું મહત્વ નિબંધ પૂછાઈ શકે. અથવા મારો યાદગાર પ્રવાસ એ નિબંધ પૂછાઈ શકે. આ પાઠમાંથી છે એ આ પાઠનો પ્રકાર પ્રવાસ નિબંધ છે, બરોબર છે. આ પાઠનો પ્રકાર પ્રવાસ નિબંધ છે. બે પ્રકારના નિબંધ પૂછાઈ શકે, પ્રવાસનું મહત્વ, બરોબર, અથવા પ્રવાસનું મહત્વ અથવા મારો યાદગાર પ્રવાસ. એ બે પ્રકારના નિબંધ તમે છે એ પરીક્ષામાં જોઈ શકો આ પાઠ ઉપરથી. ભાઈ જીવનમાં છે એ એકલું ઘણા બધા છે એ મોટે ભાગે છે પોતાના જીવનમાં બેંકમાં પૈસા જ જમા કરતા હોય. પાણી કેમ એક ટબમાં ભેગું થાય, એ માણસો બેંકમાં પૈસા જ જમા કરતા. પાણી ટબમાં ભેગું કરો ને તો એક સમય એને વાપરવાનું હોય પીવા માટે. એમ પૈસા જમા કરો તો એક સમયે છે વાપરવાના હોય, બરોબર. જે લોકોએ આખી જિંદગી પૈસા જ જમા કર્યા છે એના છોકરા ઉડાવ નીકળ્યા છે, અને પેઢીની પેઢી પૈસા જમા કર્યા હોય તો એ ખાલી થઈ ગયા છે, બરોબર. જેમ કોમ્પ્યુટરમાં F5 બટન આવે, રિફ્રેશ બટન આવે, બરોબર છે, એમ આપણા જીવનમાં પણ રિફ્રેશ બટન હોવું જોઈએ. રિફ્રેશ બટન એટલા માટે હોવું જોઈએ કે રિફ્રેશ ક્યારે થાય તો પોતે જે જગ્યાએ છીએ ત્યાંથી છે કોઈક જગ્યાએ ક્યાંક નવી જુઓ, નવો અનુભવ કરો, નવું સાહસ કરો, બરોબર છે. નવા લોકોને મળો, નવી સંસ્કૃતિના પરિચયમાં આવો, બરોબર. નવા વાતાવરણને પોતાના શ્વાસમાં લ્યો. ત્યારે ધીરે ધીરે કરતાં છે એ તમે જોઈ શકશો કે તમારું છે શરીર ધીરે ધીરે રિફ્રેશ થાય, તમારામાં ક્રિએટિવ વિચાર આવે, તમે ઇનોવેશન છે તમારામાં અનુભવો, બરોબર. આ બધું ક્યારે થઈ શકે? તમારી જાતને તમે રિફ્રેશ કરતાં શીખો, તમારા પોતાના શરીરને તમે રિફ્રેશ કરતાં શીખો, બરોબર. એ ઘણી બધી રીતે થઈ શકે રિફ્રેશ શરીરને, કે મિત્રો સાથે ભેગા મળીને, પછી મિત્રો સાથે છે સારી એવી ટ્રીપમાં જઈને, લોકોને છે એ સારા એવા પેલું કહેવાય ખાલી ઘણા બધા તો છે ને ફરવા જાય તો તે શું કરે તો કે અહીંયાથી ભાવનગરથી દાખલા તરીકે ગોવા ગયા, ત્યાંનું હોટલમાં ચેક ઇન થશે, હોટલમાં રહેશે, બરોબર. પછી એક કાર આવીને એને છે એ 2-4 જગ્યા દેખાડી દેશે એટલે પ્રવાસ પૂરો. આવી રીતના કોઈ દિવસ પ્રવાસ નથી થતો. ભાઈબંધો જાઓ, પોતાની જાતે બધું બુક કરો, પોતાની જાતે બધું ફરો, બરોબર. આ બધી રીતના તમે કરશો તો તમારો પ્રવાસ છે લેખે લાગશે અને તમે સારી રીતે છે ક્યાંક રિફ્રેશ થઈ શકશો. ઓલું તો એક કહેવાય ને કે એ બધા ઘેટાઓને એક પેલામાં છે બસમાં પૂર્યા, એ જ ઘેટાઓને એક સ્થળે ઉતાર્યા, ચરવા મોકલ્યા, પાછા ઘેટાને બસમાં પૂર્યા અને પાછા છે એ જ્યાંથી લઈ ગયા હતા એ જગ્યાએ લાવી દે. આ રીતના પ્રવાસ છે એ યોગ્ય નથી ગણાતો, અથવા એ તમને કાંઈ ફાયદો નથી પહોંચાડતો. પ્રવાસનો એક અર્થ એવો થાય કે પ્રભુનો જ્યાં વાસ હોય તેને પ્રવાસ કહેવાય. પ્રભુનો જ્યાં વાસ હોય તેને પ્રવાસ કહેવાય, બરોબર. તો જળનગરી વેનિસ પાઠનો પ્રકાર છે એ પ્રવાસ નિબંધ છે. જળનગરી વેનિસ પાઠનો પ્રકાર છે એ પ્રવાસ નિબંધ છે. લેખકનું નામ મૃદુલાબેન મહેતા છે. લેખિકાનું નામ મૃદુલાબેન મહેતા છે. મૃદુલાબેન મહેતાનો જન્મ, બરોબર, પૂર્વ આફ્રિકામાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેમને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવેલું હતું. સિનિયર કેમ્બ્રિજ નેરોબી કેન્યામાં આવ્યું. આફ્રિકામાં કેન્યા આવ્યું. આફ્રિકા ખંડ છે એમાં કેન્યા નામનો દેશ છે, એમાં નેરોબી આવ્યું. અને 1955માં ભારત આવ્યા. ગાંધીના વિચારને સમર્પિત રવિશંકર અને પંડિત સુખલાલજીના સંપર્કમાં આવ્યા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, બરોબર. લોકભારતી છે એ સણોસરા આગળ લોકભારતી આવેલું છે, બરોબર. પ્રેક્ટિકલ એ નોલેજ આપવામાં છે એનું નામ આવે આ શાળાનું, તો એમાં શિક્ષણ મેળવ્યું.
ગ્રામ દક્ષિણામૂર્તિ મણાલમાં લોકશાળાના આચાર્ય પતિ પ્રવીણભાઈ સાથે 24 વર્ષ સુધી શિક્ષક અને ગૃહમાતા તરીકે કામ કર્યું. દર્શકના સહવાસે, દર્શક એક લેખક છે, મનુભાઈ મૂળ નામ છે એનું દર્શકનું, મનુભાઈ રાજારામ પંચોળી, મનુભાઈ રાજારામ પંચોળી દર્શક એનું નામ છે. દર્શકના સહવાસે એમની તેજસ્વી બુદ્ધિમત્તાને જ્ઞાન અને સૌંદર્ય દ્રષ્ટિનો પુટ ચડાવ્યો. પુટ છે સૌંદર્ય દ્રષ્ટિ છે એનામાં એડ કરી. મૃદુલાબેન મહેતા પાઠનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. એમનો જન્મ છે આફ્રિકામાં થયેલો. નેરોબીની કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો. 1955માં ભારત આવ્યા. બરોબર છે. રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલજીને મળ્યા હતા. પછી સાથે સાથે એમના પતિ સાથે એમણે ઘણા વર્ષો 24 વર્ષ સુધી છે શિક્ષક અને ગૃહમાતા તરીકે કામ કર્યું અને સૌંદર્યનો પુટ છે એ ધીરે ધીરે નામ આવ્યો. મૃદુલા બહેને પંડિત સુખલાલજી તથા રવિશંકર મહારાજના ચરિત્ર લેખો 2 પુણ્ય શ્લોક પુરુષો પુસ્તક રૂપે પ્રગટ કર્યો. 2 પુણ્ય શ્લોક પુરુષો એમાં કોના ચરિત્ર આપેલા છે? 2 પુણ્ય શ્લોક પુરુષો એમાં કોના ચરિત્ર આપેલા છે? તો કે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ. 2 પુણ્ય શ્લોક પુરુષો એમાં કોના ચરિત્ર આપેલા છે? તો પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ. જ્યોર્જ વોશિંગ્ટન કારવરની જીવનકથા દેવદૂત નામે ફેરફિલ્ડ ઓસ્બોર્નના ગ્રંથ અવર પ્લેડર્સ પ્લેનેટનો આપણી લૂંટાતી ધરતી નામે અનુવાદ આપ્યો. કાર્વરની જીવનકથાનો અનુવાદ દેવદૂતના નામે કર્યો. ફેરફિલ્ડ ઓસ્બોર્નની નવલકથાનો અવર પ્લેડર્સ પ્લેનેટના નામે કર્યો. અવર પ્લેડર્સ પ્લેનેટનો આપણી લૂંટાતી ધરતીના નામે કર્યો. બરોબર, એવા બધાની છે એ અનુવાદો કર્યા. બર્ટ્રાન્ડ રસેલના વાર્તાલાપો, ડી.એસ. શર્માના પુસ્તકો, હિન્દુ ધર્મની વિકાસ યાત્રાના નામે પણ અનુવાદ કર્યા છે. અનુવાદમાં મૂળ વિચારને ગુજરાતી પ્રવાહી સરળ અને પ્રાસાદિક ગદ્યમાં ઉતાર્યા છે. ચેતો વિસ્તારની યાત્રા અને પત્રતીર્થ પુસ્તકોમાં તેમની ચેતના કેટલી વિશાળ હતી તે દર્શાવે છે. જિંદગી ટૂંકી પણ પુરુષાર્થ પૂરો એટલો ઉજળો તેમણે આપ્યો છે. પ્રસ્તુત પ્રવાસ નિબંધમાં વેનિસના ભૌગોલિક સ્થાન વિસ્તારનું રોચક વર્ણન તાજગી પ્રેરે જેવું છે. ત્યાંના સાયકલ, સ્કૂટર, મોટર જેવા સ્થળ વાહનોને સ્થાને સ્ટીમ મોટરબોટને સવિશેષ કલામય ગંડોલા, નાની જળહોળી જેવા જળ વાહનોની જ બોલબાલા લેખકને સ્પર્શી જાય છે. તમે આનું વેનિસનું છે ને એક વખત દ્રશ્ય જુઓ, એક વખત વિડીયો જુઓ, પછી તમને વેનિસ છે એ શું છે એ ખબર પડે. બરોબર છે. આપણા ભાઈ વિરાટ કોહલીભાઈના લગ્ન એ બાજુ થયા છે ક્યાંક. ડેસ્ટિનેશન વેડિંગ કરવા જાય ને, ઘણા બધા ખૂબ રૂપિયો ભેગો થયો ને ખાલી ન થતો હોય તો ડેસ્ટિનેશન વેડિંગ કરવા જાય. બરોબર, તો ગંડોલા છે, ગ્રાન્ડ કેનાલ છે, રિયાલ્ટો બ્રિજનું અદ્ભુત આહલાદક એટલે આનંદમય પમાડે તેવું રમણીય સ્ફૂર્તિદાયક વર્ણન કોઈ પણ વાચક માટે મનહર અને મનભર બની રહે છે. જે ઇટાલીના પ્રાણસમી અપાર સભર સ્થાપત્યથી મઢેલી આ જળનગરી વેનિસ કેવળ સ્થપતિ રસ્કિનની જ નહીં, કિંતુ પાઠક એટલે વાચક, રીડર ની પ્રિયતમા બની રહે છે. બિલવડ કહેવાય. પરમ યાત્રા પ્રેમી રસિકા, શિક્ષિકા, લેખિકાનું સૂક્ષ્મ નિરીક્ષણ અત્યંત ભાવ સમૃદ્ધ અને અનુભવ સમૃદ્ધ બન્યું છે, જે આ પ્રવાસ નિબંધની આગવી વિશિષ્ટ મુદ્રા ઉપસાવે છે. અંગ્રેજી ભાષા સાહિત્યની અપાર પ્રીતિએ લેખિકાનું યુરોપ સ્થાપત્ય અને કલા સાહિત્યના અભ્યાસથી રસાયેલો જીવનરસ સર્વત્ર પમરાટ ફેલાવે છે. સર્વત્ર એટલે બધે અને પમરાટ એટલે સુગંધ. સર્વત્ર એટલે બધે અને પમરાટ એટલે સુગંધ. જેની સાહેદી એટલે સાક્ષી ઓથેલોના વીરનાયક અમર પ્રેમીના ચોટડુક નિરૂપણમાં પામી શકાય છે. પરભાષાના પ્રભાવમાં ચોટડુક એટલે સ્પષ્ટ આવીને સ્વભાષાની ઘોર ખોદનારા એવા આપણા સૌ સાથે લેખિકાને અંગ્રેજી ભાભીના તાતા તીર જેવા આકરા અનુભવ વેણને
મૂલ્ય સાથે સમગ્ર યુરોપની પ્રજામાનસની સ્વભાષા પ્રીતિની અચૂક નોંધ લેવી ઘટે. એટલે આમાં સ્વભાષા પ્રીતિની પણ છે એ લેખિકાએ વાત કરેલી છે. ભાઈ આ શનિવારે લેક્ચર ભણશો પછી તમારે છે ગુજરાતીના લેક્ચરને વચમાં બ્રેક મળશે. એટલે મેં લેક્ચરની શરૂઆતમાં હોમવર્ક આપ્યું છે, સાથે સાથે આ પાઠનું પણ લેખક પરિચયનું હોમવર્ક હું તમને આપું છું. બરાબર, શનિવારનું જોવો તો રવિવારે કરી નાખવાનું, અને પછી છે બીજું જે હોમવર્ક અત્યારના આપું છું એ સોમવારે બતાવી દેવાનું. બરાબર, એટલે હોમવર્કના રીતે હું તમને 2 દિવસ આપું છું. લખો, પ્રશ્ન લખાવું છું. બરાબર છે, 2 દિવસ તમને મળશે. શનિવારે મારો લેક્ચર ભણશો પછી એ દિવસમાં તમારે કરી નાખવાનું છે આ 13મા કાવ્યનું હોમવર્ક, પછી રવિવારે છે એ 14મા કાવ્યનું હોમવર્ક કરી નાખવાનું છે. તો લખો, જળનગરી વેનિસ, જળનગરી વેનિસ પાઠનો પ્રકાર જણાવો. જળનગરી વેનિસ પાઠનો પ્રકાર જણાવો. પછી જળનગરી વેનિસ પાઠના લેખિકાનું નામ જણાવો. જળનગરી વેનિસ પાઠના લેખિકાનું નામ જણાવો. પછી આ પાઠના લેખિકાનો જન્મ ક્યાં થયો હતો? પછી આ પાઠના લેખિકા ભારત ક્યારે આવ્યા હતા? પછી આ પાઠના લેખિકા કયા 2 મહાન વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા? પછી આ પાઠના લેખિકાએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું? આ પાઠના લેખિકાએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું? પછી પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજના ચરિત્ર લેખો. પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજના ચરિત્ર લેખો. કયા પુસ્તક રૂપે પ્રગટ થયા છે? પછી કોની જીવનકથા દેવદૂતના નામે પ્રસિદ્ધ થઈ છે? કોની જીવનકથા દેવદૂતના નામે પ્રસિદ્ધ થઈ છે? પછી આપણી લૂંટાતી ધરતી કયા લેખકના કયા પુસ્તકનો અનુવાદ છે? કયા લેખકના કયા પુસ્તકનો અનુવાદ છે? જો અહીંયા લેખક પરિચયના છે 5 7 કે 8 10 જે પ્રશ્નો થતા હતા એ પ્રશ્નો મેં તમને લખાવી દીધા છે. આ પ્રશ્ન તમારે છે એ રવિવારે લખી નાખવાના. શનિવાર લેક્ચર ભરો ત્યારે છે એ તમારે એ લેક્ચરની શરૂઆતમાં જે મેં પ્રશ્ન લખાવેલા છે એ લખી નાખવાના. બરોબર છે, અને આ થોડોક પાઠ કંટાળાજનક છે, મોટો છે પાઠ, એટલે છે પાંચક પાર્ટ છે ભણશો પછી છે આ પાઠ પૂરો થશે એવું મને લાગે છે. બરોબર છે, કટકા હું તમને સમજાવતો જઈશ પાઠના. અને
એમાં અઘરા શબ્દો આવે એ હું તમને લખાવતો જઈશ. એ તમને ન સમજાય તો તમ તારે કોમેન્ટ કરીને તમે તરત પૂછી લેજો, બરાબર. નહીંતર તમે ગોટાળે ચડશો આમાં શું કહેવા માંગતા હતા. અને આ પાઠના છે દરેક પાઠ ક્રમમાં ભણજો, કે ભાઈ સાહેબ આજે ગઈકાલે નહોતું ભણ્યું, સાહેબ આજે પાર્ટ 2 મોકલો તો પહેલાં ભણી લો 2, પછી એક પાર્ટ જોઈ લઈશ, તો તમને કાંઈ નહીં સમજાય, બરાબર છે. એટલે ક્રમમાં છે તમે પાઠ ભણશો તો વધારે સારું છે. અને આપણે છે આનો પાર્ટ બીજો છે આવતા અઠવાડિયે શરૂઆત કરી દઈશું. અને એમાં છે 1.5 પેજ જેટલું અથવા એકાદ પેજ જેટલું કામ થઈ જાય એવી આશા આપણે રાખશું, બરાબર છે. અને તમને એ કાવ્યમાં આ પાઠમાં છે કાંઈ ન સમજાણું હોય તોય પ્રશ્ન કરજો. અને આ પાઠ પરીક્ષામાં પૂછાવાનો છે એટલે થોડોક સિરિયસલી લેજો. 4 માર્કના પ્રશ્નો માટે ગણતરી રાખજો, 1 માર્કના પ્રશ્નો માટે વધારે ગણતરી રાખજો, બરાબર છે. તમે જુઓ ને તો 4 માર્કના પ્રશ્નોમાં છે એ છે તમે જુઓ તો મને એવું લાગે છે કે 2 માર્કમાં તે તમારે ગણતરી રાખવી. 4 માર્કમાં ઓછી ગણતરી રાખજો, 2 અને 1 માર્કમાં વધારે ગણતરી રાખજો. 4 માર્કમાં ઓછી ગણતરી રાખજો, 2 અને 1 માર્કમાં વધારે ગણતરી રાખજો, બરાબર છે. અહીંયા આપણે પાર્ટ પહેલો છે એ પૂરો કરવા જઈ રહ્યા છીએ, બરાબર. એમાં તમને કોઈ છે એ અત્યારના પણ ડાઉટ હોય તો આજના જે ઓલું લેક્ચર જોવો એટલે તરત કોમેન્ટ કરજો, બરાબર. અને તમે થોડુંક છે લેખનની પણ પ્રેક્ટિસ કરતા રહ્યો. અહેવાલ જે મેં તમને ઓલા મીટિંગમાં કીધા હતા એ અહેવાલની પ્રેક્ટિસ કરી લો. નિબંધ છે અઠવાડિયે એક છે એ લખતા રહ્યો. અહેવાલ અઠવાડિયે એક લખતા રહ્યો. અર્થવિસ્તાર છે વાંચતા રહ્યો, જેથી કરીને તમને છે થોડોક આઈડિયા આવે કે પરીક્ષામાં તમારે શું કરવું. તો આજે એટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને તમે એક નોટ છે, આ નોટ છે આ ચેપ્ટરની તો સાથે રાખજો જ તે, કારણ કે તમને ગોટાળે ચડાવશે. અને આ થોડુંક છે બોરિંગ ચેપ્ટર છે, એટલા માટે દર વખતે છે દરેક વિદ્યાર્થીઓ કહેતો હોય કે સાહેબ વહેલું ચેપ્ટર પૂરું કરો. એટલા માટે હું તમને અત્યારથી તે છે થોડીક વોર્ન કરી દઉં છું, બરાબર. કંટાળતા નહીં અને ધીરજ રાખીને છેલ્લે સુધી ભણજો. થેન્ક યુ વેરી મચ.